राधे राधे। આપણે કાના ભગવાનના વાઘા બનાવવાના છીએ। લંબાઈ માપી લેવી। પાંત્રીસ લંબાઈ છે, 7 પહોળાઈ, પહોળાઈનો ભાગ 7.5। આ ઉપરની પટ્ટી 7.5 લંબાઈ છે। આપણે મોટા કાના ભગવાનના વાઘા બનાવવાના છીએ। લેસ પટ્ટી લગાવી દઈશું। આપણે લેસ પટ્ટી સરખું કરતું જવાનું છે ને મૂકી દેવાની છે। આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દેવાની છે। આપણે 3 થરું લાઈનમાં લેસ પટ્ટી લગાવી દીધી છે। આપણે સાઈડમાં મેચિંગ લેસ પટ્ટી લગાવી દેવાની છે। આપણે બે સાઈડ સરખી લેસ પટ્ટી લગાવી દેવાની છે। આપણે ઉપરનો પટ્ટો છે અને બે સાઈડ લેસ પટ્ટી મૂકી દઈશું। બે પટ્ટા આપણે સરખા તૈયાર કરી લેવાના છે। તમને વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। આવી રીતના આપણે બે પટ્ટા તૈયાર કરી લેવાના છે। આપણે ડબલ સિલાઈ મારી લીધી છે। બે પટ્ટા અડધે ઉધે આપણે જોઈન્ટ કરી લેવાના છે। આવી રીતના હરખા આપણે જોઈન્ટ કરી લેવાના છે। આપણે ચપટીઓ બધી બનાવી લઈશું। થોડી ચપટીઓ બનાવતા જઈશું, સિલાઈ મારી લઈશું। આપણે એકહારે ચપટી બધી નથી બનાવવાની, નકર બધી વિખાઈ જશે, એટલે થોડી ચપટી બનાવતું જવાનું અને સિલાઈ મારી લેવાનું। આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે। આપણે મોટું કાપડ છે એટલે વાર લાગશે, એટલે આપણે થોડી ચપટીઓ બનાવી લઈશું। વધારાનું કાપડ આપણે કાપી લેવાનું। આપણે પટ્ટા બનાવ્યા હતા એ આવી રીતના સેટ કરીને જોઈ લઈશું, પછી આપણે સિલાઈ મારી લઈશું, જોઈન્ટ કરી લેવાના છે। આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાના છે। આપણે એક પટ્ટો જોઈન્ટ થાય એટલે બીજો પટ્ટો મૂકીને આપણે જોઈન્ટ કરી લઈશું।
આવી રીતના સરખું કરતું જવાનું, પટ્ટો જોઈન્ટ કરી લેવાનો છે। આપણે ડબલ સિલાઈ મારી લેવાની છે। હવે આપણે કાપડ હરખું કરી લેશું। આપણે વાઘા તૈયાર થઈ ગયા છે। તમને વાઘા સારા લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મોટા કાના ભગવાનના વાઘા બનાવ્યા છે।